બારડોલીની બેઠક બારડોલીમાં કોણ જીતશે? કારણ કે તુષાર ચૌધરી ફરી એકવાર મેદાને આવ્યા છે। 3 એવા કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે જે 2009માં UPA 2 જ્યારે હતી ત્યારે સરકારની અંદર હતા, શાસક પક્ષમાં હતા। જગદીશ ઠાકોર સાથે સાથે તુષાર ચૌધરી પણ હતા અને ભરતસિંહ સોલંકી હતા। અને એટલે જ આપણે તુષાર ચૌધરીના મતક્ષેત્રની વાત કરીશું। બે ઉમેદવાર પ્રભુ વસાવા કે જેઓ અમરસિંહભાઈ તુષાર ચૌધરીના પિતા, તેઓના રાજકીય શિષ્ય છે, ધારાસભ્ય હતા, પક્ષપલટો કરી ભારતીય જનતા પક્ષમાં આવ્યા, ગઈ ટર્મમાં સાંસદ બન્યા, તુષારભાઈને હરાવી અને એ જ તુષારભાઈ ફરી એકવાર પોતાના પિતાના શિષ્યને હરાવવા મેદાને પડ્યા છે। ખેર કોણ જીતશે કોણ હારશે મતદાતા નક્કી કરશે, પણ પત્રકારોનો શું મત છે જાણીશું જિજ્ઞા પાસેથી। બિલકુલ રોનક, જણાવી દઈએ પત્રકારોનો શું મત છે આ મહાપોલમાં આપણે દર્શકોને જણાવવા જઈ રહ્યા છે। હવે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે। ભાજપમાં પ્રભુ વસાવા, કોંગ્રેસ તરફી ડોક્ટર તુષાર ચૌધરી। 10માંથી 6 પત્રકારોએ ભાજપ તરફી હા કહી છે અને 10માંથી 7 પત્રકારોએ કોંગ્રેસ માટે હા કહી છે, એટલે કે યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવ્યો। કોણ જીતશે આ સવાલ જ્યારે ભાજપ માટે પૂછવામાં આવ્યો, 10માંથી 8 પત્રકારોએ હા પાડી તો 10માંથી 2 પત્રકારોએ કોંગ્રેસ માટે હા પાડી છે। કેટલા મતથી જીત કે હાર થશે? તો 83,500 મતથી ભાજપ જીતશે, આવું અત્યારે પત્રકારો જણાવી રહ્યા છે। રોનક, ખેર સૌથી મોટી વાત એ છે કે ઉમેદવાર તરીકે કોંગ્રેસે સારા ઉમેદવાર પસંદ કર્યા। તુષાર ચૌધરીની ઉમેદવારીને 7 પત્રકારો હા પાડે છે। ભારતીય જનતા પક્ષના ઉમેદવારના તરફેણમાં 6 પત્રકારો મત છે। ત્રિવેદી સાહેબ, શું કારણ? ઉમેદવાર સારો પસંદ કર્યો, કોંગ્રેસે 7 પત્રકારો કહી રહ્યા છે, સામે પક્ષે માત્ર 6 પત્રકારો કહી રહ્યા છે, છતાં પણ તુષાર ચૌધરી હારતા નજર આવી રહ્યા છે। જો હું આમાં એક વાત તમને કહું કે યુપીએની ગવર્મેન્ટમાં તુષારભાઈ કેબિનેટ મંત્રી હતા। એનો અર્થ એવો થયો કે એમની પાસે પૂરતા પાવર હતા અને પોતાનો જે પોપ્યુલારિટી છે એનો ગ્રાફ એ ઊંચો લઈ જઈ શક્યા હોત, પણ છતાં પણ મોદી લહેર સામે ટકી ન શક્યા। એક વાત, 7 વિધાનસભામાં 2017ની ચૂંટણીના લેખા જુઓ તો 3 કોંગ્રેસ પાસે છે, 4 ભાજપ પાસે છે, એમાં પણ વોટિંગ શેર ભાજપ પાસે વધારે છે। તેમ છતાં હું માનું છું રોનકભાઈ કે કોંગ્રેસને જે ગણીગાંઠી 26માંથી જે સીટ જીતવાની અપેક્ષા છે એમાં બારડોલી એક છે, પરંતુ આદિવાસી મત, જે ભારતીય જનતા પાર્ટીની અંદરની જૂથબંધી અને જે એમનું જે અમરસિંહભાઈનું જે ભૂતકાળમાં માધવસિંહજી વખતેની ખામ થિયરીનો જે લાભ આ બેઠકમાં જે મળતો હતો, કારણ કે આમાં અનામતવાળી સીટ આ 7 વિધાનસભામાં ઘણી છે। જો તુષારભાઈ અને એમનું મેનેજિંગ પ્લાનિંગ જો વ્યવસ્થિત એમના પોતાના જ્ઞાતિગત અને જાતિગત વોટો ઉપર કેન્દ્રિત કરે અને ભૂતકાળમાં એમને કરેલા કામોનો જો એમને લાભ મળવાનો થાય તો માર્જિનલી આ સીટ ટફ છે, કોંગ્રેસ જીતી શકે એમ પણ છે। પણ હું એવું નથી માનતો કે સ્ટ્રેટ વે આ સીટ ભાજપને મળે। 60-40ના રેશિયામાં આ સીટ ઊભી છે। 60% ભાજપ કે કોંગ્રેસ? 60% ભાજપ, 40% કોંગ્રેસ, કારણ કે અત્યારે એક્ઝિસ્ટિંગ સીટ ભાજપ પાસે છે, એની પાસેથી લેવાની છે। મોદી સાહેબ વડાપ્રધાન છે, કેટલાક 10%નો સ્વિંગ મોદી સાહેબના નામે પણ જાય છે। જોઈએ તુષારભાઈ આ કેટલું કાઠું કાઢે છે। આપ શું માનો છો? પત્રકારોનું કહેવું છે ઉમેદવાર સારા છતાં પણ હાર? આદિવાસીઓમાં જ્યારે પહેલાં કોંગ્રેસનો એક વોટ બેંક બનાવતી હતી, પરંતુ નરેન્દ્ર મોદીના આવ્યા પછી ધીમે ધીમે દલિત અને આદિવાસીઓમાં ભાજપે સારી એવી અને એને સંઘ પરિવારના સંગઠનો પણ કામ કરે છે। પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છેલ્લા 3-4 વર્ષમાં જોઈએ તો, અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ આવ્યો છે, એ થોડું ભાજપની વિરુદ્ધમાં જાય છે। પરંતુ કોંગ્રેસનું જે ગઠબંધન નથી થયું છોટુ વસાવા સાથે, અને સામે પક્ષે ગણપત વસાવાનું પણ ત્યાં વર્ચસ્વ છે, એ જોતા અને નરેન્દ્ર મોદીના નામે મત આપવાના છે, તો એ રીતે જોતા, બંને રીતે જોતા ભાજપને મત મળશે। આપનું શું માનવું છે? આદિવાસી બેલ્ટ છતાં પણ કોંગ્રેસના ઉમેદવારની જીત કેમ નથી દેખાતી? કદાચ સાહેબે કહ્યું કે 60% ભાજપના, હું માનું 50-50%। અને તુષાર ચૌધરી એજ્યુકેટેડ માણસ છે, ડૉક્ટર થયેલો MBBS છે, MBBS થયેલો છે, અને એની પકડ પણ સારી છે। જે ગયા વખતે કયા કારણસર હારી ગયા એણે સુધારવાનો પ્રયત્ન કર્યો છે, અને એણે પહેલેથી શરૂઆત કરી દીધી છે કે આ બારડોલી સીટ મને એ કરવી છે। એટલે હું એવું માનું છું કે તુષાર ચૌધરી મહેનત કરે તો આ બેઠક એને મળી શકે એવું છે। આમ તો એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાતની 6 બેઠકો છે, એ જેમાં દાહોદ, નવસારી છે, વલસાડ છે, કે બારડોલી છે, કે છોટાઉદેપુર છે, કે દાહોદ છે, એમાં ભાજપનું એ કરી શકે। પણ છતાં આ બેઠક એવી છે 6માંથી કે જો કોંગ્રેસ બરાબર ધ્યાન આપે તો જીતી શકે એમ છે। કારણ કે બીજું એને અમરસિંહ ચૌધરીએ જે કામો કરેલા છે એનો ફાયદો થશે। અને જેવું આ ભાઈએ કહ્યું કે હમણાં જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો 19મી ફેબ્રુઆરીએ,
એમાં જે છે લોકોને જમીન પેલું એક અટકાવતા કર્યો છે ને ગુજરાત સરકારે આદિવાસીઓને સમજાવવા કોઈ પ્રયત્ન કર્યો નથી. એટલે આ આદિવાસીના એમાં જે પ્રશ્નો જે છે એ મોટો વાઇટલ રોલ ભજવશે અને એ કોંગ્રેસ કઈ રીતે આને તેની પર એની પરિણામનો વધાર રહેશે. આપના હિસાબથી તુષાર ચૌધરી કેટલા પ્રબળ જીતના ઉમેદવાર? તુષાર ચૌધરી એક સક્ષમ ઉમેદવાર છે. બીજી વસ્તુ એ છે કે એ બહુ સહજ પ્રકૃતિના વ્યક્તિ છે અને એના કારણે ભાજપ સામે જ્યારે તમે ચૂંટણી લડવા જાઓ ત્યારે તમારે સંગઠન તરીકે બહુ આક્રમકતા બતાવવી જોઈએ. એ કદાચ 2014ના અનુભવમાંથી શીખ્યા હોય. બાકી રહી વાત પ્રભુત્વની, તો એમનું વ્યક્તિગત પ્રભુત્વ છે, એમના પિતાશ્રી વખતનું એમનું પ્રભુત્વ છે. સવાલ એક છે જે એમણે કહ્યું કે બીટીપી સાથેનું જે એમને ગઠબંધન નથી થયું એ અસરકર્તા છે આદિવાસીમાં. બાકી ભાજપમાં આદિવાસી પણ એ તો ટ્રાઇબલ રિઝર્વ સીટ છે, બંને આદિવાસી ઉમેદવાર છે ને. છતાંય આદિવાસીઓમાં કંઈક અંશે ભાજપ સામે નારાજગી પ્રવર્તી રહી. જો નારાજગી પ્રવૃત્તિ રહી હોય તો તુષાર એટલે કે કોંગ્રેસના સમર્થનમાં આદિવાસીના મત સ્વાભાવિક રીતે વધુ પડે. વિભાજન થાય તો પણ તો તુષાર ચૌધરીની જીત દેખાવી જોતી હતી ને. તુષાર ચૌધરી આ વખતે બિલકુલ ટક્કરમાં રહેશે ને કદાચ એમનું પલ્લું નમી પણ શકે છે. સવાલ આવે છે સંગઠનનો, એમના જૂથવાદનો અને એમની સામેની નારાજગીને ડેમેજ કંટ્રોલ કેટલી હદે કરી શકે છે. આપ શું માનો છો જનકભાઈ? દક્ષિણ ગુજરાતમાં તમે છોટુભાઈ વસાવા ભરૂચ નર્મદાજી કરો પણ બીટીપીની કેટલા એની 2 બેઠકો છે એટલે બીટીપી એટલું કંઈ પાવરફુલ નથી અને એમ જ કરી શકાય. અને તમે એ જુઓ કે ભરૂચમાં ટ્રાઇબલ ઉમેદવાર મનસુખ વસાવા જે ચૂંટણી લડવાની ના પડતા હતા છતાં જે આપવી પડી. એટલે ભાજપ એક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે કે આને રિપીટ નહીં કરું. પ્રભુ વસાવાને જે રિપીટ કર્યા છે એનું કારણ આ છે કારણ કે આ તો સાચવી શકે અને રોનકભાઈ, 4માંથી 3 વિધાનસભાની સીટ તો એવી છે જેમાં માર્જિન લગભગ 15,000થી નીચે છે અને એકમાં તો 10,000થી નીચે છે. જનકભાઈ, આપનો અનુભવ શું કહે છે? શું તુષાર મજબૂત ઉમેદવાર, ના, કાંટાની ટક્કર? હું તુષારભાઈને હું એવું માનું છું કે અમરસિંહભાઈમાં જે રાજકીય સૂઝબૂઝ એનું હતું ને એ જ્યાંથી ક્યાં સુધી પહોંચ્યા અને કેટલું મોટું એને પોતાનું યોગદાન આપ્યું એમાંનું ઘણા અંશે તુષારભાઈમાં આપણને જોવા નથી મળતું. રાષ્ટ્રીય પ્રદેશના મોટા નેતા, કેન્દ્રીય મિનિસ્ટર, આમ છતાં પણ એનું રાજકારણ પ્રદેશ કાર્યાલય કે દિલ્હી સુધી રહે છે. આદિવાસીના અનેકવિધ પ્રશ્નો છતાં એણે કોઈ એવું મોટું ઉગ્ર આંદોલન કરીને આ વિસ્તારમાં એણે તો એક નહીં પણ 3 સીટોને ફાયદો કરે એવું આંદોલન એણે કરવું જોઈએ કારણ કે આખા આદિવાસી પટ્ટાના મોટા નેતા છે. પણ એને આવું કશું નથી. એની નિષ્ક્રિયતા છે, એની જે ઢીલાશ છે એને કારણે એને આ ફેસ કરવું પડે છે. આપને જો જાણવા માગીશ, આપણે તુષારભાઈની સામે જે તમારા પક્ષે ઉમેદવાર ઉતાર્યા, આમ જોઈએ તો આથી ઉમેદવાર જ બહુ જૂનો ભૂતકાળ પણ નથી, બહુ 5 વર્ષ 7 વર્ષ જૂની વાત. શું કારણ આદિવાસી નેતા તમારા પક્ષે ત્યાં મળતા નથી? એવું નથી પણ એવું તો છે, ગણપતભાઈ હતા, ગણપતભાઈને કેમ આગળ પ્રમોટ ના કરાય? કહો. એમાં ઘણા સમીકરણો કામ કરતા હોય છે. અને બીજું કે વાત રહી તુષારભાઈની, તો તુષારભાઈ લોકસભા તો હાર્યા, એના પછી વિધાનસભા પણ અત્યારે તાજેતરમાં એ હાર્યા છે. અને અમરસિંહભાઈના જે ઘણા સમર્થકો હતા એ આજની તારીખે તમે અગર માઇક્રો એનાલિસિસ કરો તો એ આજે કાંઈ ને કાંઈ ભાજપ તરફી છે. પ્લસ સુરતની જે ઘણી અમુક વિધાનસભા બેઠકનો જે પાર્ટ 4 વોર્ડ આવે છે પૂર્ણા વિસ્તારના, પૂર્ણા વિસ્તારના જે વોર્ડ આવે છે એ આપણને ઘણો પોઝિટિવ રહી છે. અને જયરામભાઈ ગામિત, જે ગામિત સમાજનો પણ જે અત્યારે પ્રમુખ તરીકે ત્યાંના અમારા સંગઠનના પ્રમુખ છે, તો ગામિત સમાજનો પણ ઘણો ફાયદો ભાજપને એ વસ્તુ, એ બધા સમીકરણો, જો આપણે બધા સમીકરણોનું માઇક્રો એનાલિસિસ કરીએ તો આ સીટ કશે ને કશે ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જશે. પ્રગતિ, આ વિસ્તારને હું જાણું છું. જૂના સહદેવભાઈ ચૌધરી, જીતુભાઈ ગામિત, દુનિયાભરના આદિવાસી નેતાઓ હતા કોંગ્રેસ પાસે. એ કહેવાતું તો ભારતીય જનતા પક્ષ પાસે નેતા પણ નથી. આજે શું કારણ કે પત્રકારો એમ કે તુષારભાઈ હારશે? શું તમારા પક્ષના નેતાઓ એટલે કે પ્રદેશ એ આદિવાસી નેતાઓને સાચવી ન શકી? એ વાત સાથે હું બિલકુલ બી સહેમત નથી રોનકભાઈ, કેમ કે તુષારભાઈ છે એ હમણાં ભાઈએ કહ્યું એવી રીતે એમને લાસ્ટ વિધાનસભા પછી ખબર હતી એટલે એણે જનસંપર્ક બહુ સારો કર્યો છે. જ્યારે પ્રભુભાઈ વસાવા છે એમનો જનસંપર્ક ત્યાં છે નહીં. ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ તો આદિવાસીઓના આંદોલન થયા છે અને સરકારની વિરોધમાં ગયા છે. ખાસ કરીને બીજી આંગણવાડીની બહેનો છે
જે અત્યારે સરકારની વિરુદ્ધમાં જઈ રહી છે, રૂઢી ગામો છે એ જઈ રહ્યા છે, અને ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન ત્યાં છે તો સુમુલ ડેરીનો છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સુમુલ ડેરીમાં 700 કરોડ રૂપિયાનું ફંડ જમા રહેતું હતું. આજે 1200 કરોડ ઉપરનું દેવું થઈ ગયું છે, અને એના જે ચેરમેન બનાવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના બારડોલી વિધાનસભાના અત્યારે પ્રભારી છે, એમને બનાવ્યા છે. એટલે જે સુમુલ ડેરીનો એક વિરોધ છે, આદિવાસીનો વિરોધ છે, આંગણવાડી બહેનો છે, રૂઢી ગામો છે, એ બધાનો જે એક વિરોધ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં જઈ રહ્યો છે અને તુષારભાઈની ફેવરમાં છે. તુષારભાઈને હું પણ ઓળખું છું સારી રીતે. તુષારભાઈ ગ્રાઉન્ડની ઉપર રહેવાવાળા છે, જરાય ઇગોઇસ્ટ માણસ નથી. એક સીએમના દીકરા હોવા છતાં પણ એક સહજ પૂર્વ સીએમના દીકરા હોવા છતાં પણ એક સહજ વ્યક્તિત્વ ધરાવે છે અને લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરે છે. જે રીતે સુમુલનું રાજકારણ વચ્ચે આવે છે તેવી રીતે સુગર ફેક્ટર પણ, સુગર મિલો પણ છે, એટલે એ પણ રાજકારણ. આપ શું માનો છો, શું કારણ કે આ બેલ્ટ ઉપરથી કોંગ્રેસની પકડ ઢીલી પડીને ચર્ચા ત્યાં સુધી થવા લાગી કે તુષાર ચૌધરી ન જીતે? આમાં ત્યાં ચિત્ર સ્પષ્ટ નથી, એ વાત સાથે તો બધા જ સહમત છે આપણે કે આપણે નવસારીની બેઠક માટે કેમ કહીશું કે ચિત્ર સ્પષ્ટ, કાંટાની ટક્કર પાકી, કાંટાની ટક્કર ત્યાં પાકી જ દેખાય છે. પ્રશ્ન એ છે, બીજું પણ છે કે જે આપણે બધી આખી ઓવરઓલ જે નેશનલ ઇફેક્ટો હોય છે કે ભાઈ આ થયું પુલવામામાં, આ થયું, તે ઇફેક્ટ ત્યાં દેખાતી નથી ક્યાંય પણ. ભાજપની ત્યાં એ ઇફેક્ટ દેખાતી નથી એ આદિવાસી પટ્ટીઓ ઉપર. આદિવાસીઓ આ બધાથી અજાણ છે. બીજી વસ્તુ એ કે ભાજપના ઉમેદવાર પણ ત્યાં એટલી પકડ સાચવી શકાય એવું દેખાતું નથી, સ્પષ્ટ દેખાય છે. આપણે ફરીએ ત્યાં તો ખ્યાલ આવે આપણને. એટલે ત્યાં કાંટાની ટક્કર બહુ સ્પષ્ટ છે. હવે પછી મોદી ફેક્ટર ત્યાં કેટલું કામ કરે કે કોંગ્રેસના ફેક્ટર કેટલું કામ કરે, પલડું કોણ કોની 50-50 જેવું દેખાયા કરે છે અત્યારે, આમ સ્પષ્ટ નથી દેખાતું. એટલે ત્યાં ટક્કર જબરજસ્ત રહેશે એવું દેખાય છે સ્પષ્ટ. બારડોલી નવસારીની નજીકની બેઠક, આટલી સ્થિતિ અલગ કેમ કે નવસારી વન સાઇડેડ ગેમ, અહીંયા ટફ ફાઇટ? મને એવું લાગે છે કે આઝાદી પછી આદિવાસીઓ હંમેશા કોંગ્રેસની સાથે રહ્યા છે. 2014ની વાત આપણે કરીએ તો 2014માં મોદીનું એક તુફાન ચાલ્યું હતું, એના હિસાબે કદાચ આ બેઠક કોંગ્રેસે ગુમાવી એવું મને લાગી રહ્યું છે. પરંતુ આ વખતે ત્યાં કાંટાની ટક્કરની પણ હું માનું છું કે 55-45% વાતો આવે છે. 55%? 55% કોંગ્રેસને ફાયદો થશે અને 45% બીજેપીના ફાયદો થશે. શું કારણ હોય છે? કારણ તો તુષારભાઈ છે જ, તુષારભાઈનું કામ પણ છે જ, કેન્દ્રીય મિનિસ્ટર પણ હતા, વિધાનસભા પણ હાર્યા, તેમના ભાઈ પણ પહેલા હાર્યા હતા એકવાર. બરાબર. તે વખતે મોદીનું આખું એક મોજું ચાલ્યું હતું, તુફાન ચાલ્યું હતું એમ કહી શકાય. અને અત્યારે એવો કોઈ પોઈન્ટ નથી ત્યાં એમની પાસે કે જે પોઈન્ટ લઈને એ લોકો આમ જનતા પાસે જઈ શકે. આપનું શું માનવું છે, કાંટાની ટક્કર, એક તરફો મુકાબલો, તુષારભાઈની જીત? કાંટાની ટક્કર છે. મહુવા તાલુકો એમાં સમાવેશ છે. બારડોલી બેઠકમાં હું મહુવા તાલુકાનો વતની છું. મેં મહુવા તાલુકામાં આખું બરાબર સર્વે કર્યું છે. મહુવા સુગર ફેક્ટરીમાં બી એણે વિવાદ કર્યો છે, એટલે એ પણ એમને નુકસાન કરશે. તુષારને કે તુષારભાઈને નુકસાન થશે. અને બીજું કે આદિવાસીઓ એટલા બધા હવે સક્રિય થઈ જાય અને મોદી વેવ વધારે ત્યાં કામ કરે છે અમારા ત્યાં મહુવા તાલુકામાં. 2002 પછી આ વેવ તો વધી નહીં ગયો? હા, વધ્યો ને. પણ બીજું કે એ બે ચૂંટણી હારી ગયા છે તુષારભાઈ, એટલે આ ત્રીજી વાર પણ હારે તો નવાય નહીં. આપ શું માનો છો દિલીપભાઈ, શું કારણ? અને ખાસ કરીને ઓવરઓલ ઉમરગાંવથી અંબાજીના બેલ્ટની વાત કરીએ, શું કારણ કોંગ્રેસના હાથમાંથી આ બેલ્ટ ગયો? આ આખા બેલ્ટનું ચિત્ર બદલાઈ ગયું છે. આપને એસટી અનામત છે એટલે આપણા મનમાં એમ હોય કે બહુ પછાત વિસ્તાર હશે ને બહુ ગામડું. બારડોલી શહેરી વિસ્તાર, સુરત શહેરી વિસ્તાર છે એટલે, અને એ બાકીના વિસ્તારમાં આપણે એમ જોયું છે કે શહેરી વિસ્તારમાં ઓબીસી હોય, એસટી હોય કે દલિત હોય, એ જ્યારે શહેરમાં આવે છે અથવા શહેરીકરણ થઈ જાય એ પછી એનો ઝોક બદલાય છે અને કોંગ્રેસને બદલે બીજેપી તરફ ઢળે છે. એ જે બધે દેખાય છે એ પરિબળ અહીંયા દેખાય. બીજું જેમ વાત કરી કે ચૌધરી, ગામિત, વસાવા એમ 3 ભાગ છે. તો બીજેપીએ કોશિશ કરી છે કે ગામિત અને વસાવાને લાવવાની કોશિશ કરવી, એટલે જે બાકીના જ્ઞાતિઓમાં ભાજપે ભાગ પાડ્યા એમ અહીંયા પણ એણે ભાગ પાડવાની કોશિશ કરી છે, એટલે એનો ફાયદો લેવાની કોશિશ કરી છે. બીજા જે 2 મુદ્દા સુરતથી આવેલા પ્રતિનિધિઓ બનાવે એને કારણે હું વિચારમાં પડ્યું છે. એમણે એવું કહ્યું કે એર સ્ટ્રાઇકવાળો મુદ્દો નહીં ચાલે. એ બહુ અગત્યની વાત છે કારણ કે એ મુદ્દા ઉપર બીજેપીનો બહુ મોટો મદાર છે. એટલે હવે સ્થાનિક લોકો કહેતા હોય તો એના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ. અને બીજો જે મુદ્દો સૌથી વધારે ચર્ચાયો છે જમીનની માલિકીનો મુદ્દો. હવે એમાં 2 પ્રકારની
કરવાની વાતો ચાલે છે. એક મેસેજ એવો આપવાની કોશિશ થઈ રહી છે કે ભાજપને જ પાછી લાવો તો તમને જમીનની માલિકી મળશે. એટલે એમાં ભય અને લાલચ બંને બતાવવાનું કોશિશ થઈ રહી છે. એટલે ભયથી કહેતા હોય તો કદાચ ન ચાલે, લાલચ આપીને કદાચ કહેતા હોય તો ચાલે. એટલે આ ચારેક મુદ્દા એવા છે કે આદિવાસીમાં ભાગ પાડ્યા, ભય અને લાલચમાંથી શું ચાલશે અને એર સ્ટ્રાઇકની જો અસર ન થઈ હોય તો શું થશે. આ 3-4 મુદ્દાઓ પર આ પરિણામનો મદાર રહેશે. આપનું શું આકલન, બારડોલીમાં પડલું કોનું ફરે? આમ તો અગાઉ કહ્યું તેમ કાંટેકી ટક્કર જેવું જ છે, પણ તેમ છતાં પણ અગર ગઈ 2 વખતની ચૂંટણી ભલે તુષાર ચૌધરી કેન્દ્રીય મિનિસ્ટર હતા, પરંતુ તેઓ 2 ચૂંટણીમાં જીતી નહીં શક્યા. ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે તો કોઈ એવો પ્રશ્ન ન હતો. કોંગ્રેસે ઘણી બધી વિધાનસભાની બેઠકોએ જીતી હતી. આ માજી મંત્રી હતા એ હિસાબે એઓ પોતે જીતી શક્યા હોત, તેમ છતાં એ ના જીતી શક્યા. એટલે આ વખતે 100% એવું લાગે છે કે કદાચ એમની ફરી એકવાર હાર નક્કી જ છે. કારણ કે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં તો મોદી હતા નહીં, જ્યારે આ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં તો લોકો મોદીને જોઈને મત આપે એવું છે. મોદી વેવ ફરીથી ચાલશે જ અને તુષારભાઈ હારશે. આપ શું માનો છો, મોદી વેવ ખરો? હા, આજે સોશિયલ મીડિયા ઘરે ઘરે લોકોના ગજવા સુધી પહોંચે. તો ટ્રાયબલ બેલ્ટની બેઠકોની વાત કરીએ, ઉચ્છલ, લીજર, છેવાડાના વિસ્તાર, આજે પણ મોબાઈલ સિગ્નલ નથી આવતા, તો નહીં એ આપને એવું લાગે છે ઉત્સલ, નિજલ અને આજુબાજુના વિસ્તાર આજ કોંગ્રેસના અમરસિંહના પ્રતાપે અને આજ તુષારજીના પપ્પાના પ્રતાપે લોકો સુરત અને બીજા વ્યવસાયિક રીતે ક્ષેત્રે સંકળાયેલા છે. બહુ શિક્ષિત લોકો છે. લગભગ દરેક ગામે 10, 15, 20, 25 શિક્ષકો. એમના પ્રમાણે જો વિકાસ થયો હોય તો નેચરલી કોંગ્રેસ જ વોટ આપે ને. એ જ વાતો કહેવા માંગુ છું કે એ વખતેથી એમને જે મૂડ ગયા હતા એ શિક્ષણ ત્યાં વધ્યું છે અને શિક્ષણને કારણે લોકોનો રોજગારી માટે શહેરોમાં આવતા થયા છે, રોજગાર સાથે કનેક્ટ થયા છે. એટલે ભલે એના ગામમાં સિગ્નલ ન પકડાતું હોય, પણ એ જ્યાં રોજગારી કરવા જાય છે ત્યાં સિગ્નલ પકડાય છે, ત્યાં વિકાસ દેખાયો છે અને એને લાગે છે કે અમારે ત્યાં કોંગ્રેસને અમે પકડી રાખ્યા અને આ વિકાસ અમે એટલે પાછળ રહ્યા કે અમે આ પૂછડું પકડી રાખ્યું. અને એના પરિણામો, કારણ કે મેં અત્યારે લગભગ એ વિસ્તારમાં પુષ્કળ સર્વે કર્યો હતો. અમે આદિવાસી બહેનોના ઉત્કર્ષ માટેની કામગીરી કરવા ગયા ત્યારે પણ આદિવાસી બહેનો અમને કહેતી હતી કે નહીં, નિયમ તો આમ છે. એટલે એ અમને નિયમો બતાવતી હતી કે અમારી સખી મંડળની બહેનો તો આમ હોઈ શકે, અમારું તો આમ આવી શકે, અમને તો આટલા રૂપિયા મળે. એ જાગૃતિ ક્યારે આવી? કારણ કે એમને એ જ્ઞાન છે. એટલે એ દેખાય છે કે વિકાસ. હા, તુષાર ચૌધરી પોતાનું અને કોંગ્રેસનું સંગઠન જો આમાં સક્રિય રીતે કામ કરે તો બહુ અનેક પ્રશ્નો એવા છે, જેમ સુગર ફેક્ટરીના પ્રશ્ન છે, જેમ કે સુમૂલ ડેરીના પ્રશ્ન છે, આદિવાસી જમીનના પ્રશ્ન છે. હાલ એક નવો એક આખો બીટીપીએ જે આખો બિલિસ્તાનને પોતાના આદિવાસીના હક માટેની જે લડતનું વાતાવરણ ઊભું કર્યું છે અને એ એન્ટી ઇન્કમ્બન્સી મળી શકે, પણ એના માટે કોંગ્રેસે બહુ સંગઠન મજબૂત રીતે લડવું પડે, ત્યારે જ આ શક્ય બનશે. કોંગ્રેસના સિગ્નલ કેમ આદિવાસી બેલ્ટમાંથી કપાઈ ગયા? મોબાઈલના સિગ્નલ અને કોંગ્રેસના સિગ્નલ કપાઈ ગયા? મોબાઈલના સિગ્નલની વાત સાથે પણ હું સહમત છું, પણ મારો કહેવાનો મતલબ એ હતો કે એ વિસ્તારના લોકોને પણ ખબર પડવા લાગી કે વિકાસ કોને કહેવાય. અત્યાર સુધી ત્યાં વાત નહોતી પહોંચતી. હા, એટલે જ આમાં એરિયામાં જેમ જેમ નવું ડેવલપમેન્ટ આવતું ગયું, રોનકભાઈ, એક વસ્તુ છે, ધ્રુવીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માણસનું મન હંમેશા કંઈક વિચારતું રહેતું હોય છે. આદિવાસી માણસો બહુ આપણે માનીએ પણ બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, બહુ સરસ કામ કરતા હોય છે. એટલે ધ્રુવીકરણ રાજકારણને ક્યાંય ને ક્યાંય ખોટા પાડતું હોય છે અને ઘણી તો ભૂતકાળમાં અનેક ખોટા પડ્યા છે. મોરારજીભાઈ પણ હારી ગયેલા ચૂંટણી. એટલે આપણે એવું માનીએ કે આપણે જે બેસીને અહીંયા કેલ્ક્યુલેશન મૂકતા હોઈએ, પણ ત્યાં કેલ્ક્યુલેશનો ફિલ્ડમાં કંઈક જુદા હોય છે. પરિમલભાઈ, હું જ્યારે વિસ્તારમાં હતો અને 80-90ના દશક એટલે 2000 સુધી હું સાંભળતો હતો, એક જ ચાલે પંજો જ ચાલે, એટલે એક જ ચાલે પંજો જ ચાલે. કેમ પંજો ચાલતો બંધ થઈ ગયો? જો તમે ઇતિહાસને જોયો હોય તો ભૂતકાળમાં રાજાઓને હરાવવા સેનાપતિઓને લઈ જવામાં આવતા. એવા ઘણા દાખલા છે કે સેનાપતિ જેને વોરિયર કહે છે, સોલ્જર નથી કહેતા. કોંગ્રેસને તકલીફ એવી પડી કે તમે છેલ્લા 10 વર્ષમાં જે કોંગ્રેસમાંથી ભાજપમાં જે ગયા ને, એ પછી તમે કહ્યું કે અમરસિંહના રાઇટ હેન્ડ હતા પ્રભુભાઈ. આ વોરિયર જે ગયા ને એ પછી બીજા કોઈ વોરિયરે ઊભા કરી શક્યા નહીં. તમે જો આ બારડોલી સીટમાં જે મહત્ત્વ બારડોલીને કામરેજનું છે ભાજપને જીતાડવામાં, બીજી જગ્યાએ આજે બી કોંગ્રેસનું ત્યાં વજૂદ હતું તો જ ફાઇટ આપી. તુષારભાઈના હારવાના અનેક કારણ હોઈ શકે. મોદી વેવ 2014માં હતું, સમજી લો. હવે તમારે શબ્દ વાપરવો હોય તો મોદી ઇફેક્ટ વાપરો, બરાબર છે. વેવ એ લોંગ ટાઈમ નથી હોતું સાહેબ. પોલિટિક્સનો મારો અનુભવ છે, ઇન્દિરાજીનું બી એક વખત જ વેવ હતું. મોદી ઇફેક્ટ હોઈ શકે. કોંગ્રેસ પાસે ઊભા થવાની જે તાકાત હતી, ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં જ્યાં દલિતો પણ મતદાતા છે, એને ઊભા કરવા એમના માટે સરળ એટલા માટે અત્યારે અઘરું છે
કે ત્યાંના લોકલ લીડર જે છે એ બધા ભાજપમાં જતા રહ્યા, બધા ખેસ પહેરીને જાય છે, કામ કરવાવાળા માણસ નથી. તેમ છતાં મેં કહ્યું એ પ્રમાણે તુષારભાઈ જો પ્લાનિંગથી જાય તો આ સીટ કન્વર્ટ કરી શકે છે, પણ એ અઘરી વાત છે. ચર્ચાના અંત તરફ જઈશ. અત્યાર સુધી આપણે 6 બેઠકની વાત કરી. 5 બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે, 1 બેઠક કોંગ્રેસના ફાળે. મોટી વાતો જે છે 6 બેઠકોની એની વાત કરીએ તો 6 બેઠકો પૈકી 5 ભાજપને, 1 પર કોંગ્રેસ જીતે તેવું પત્રકારોનું અનુમાન છે. રાજકોટ, વલસાડ, નવસારી, વડોદરા બેઠક પર ભાજપ જીતશે. પોરબંદરની બેઠક ઉપર કોંગ્રેસ જીતશે. ખેર અંતમાં એક ટૂંકમાં જવાબ લઈ લઈશ. 26માંથી કેટલી બેઠક ભારતીય જનતા પક્ષની? 20+ મિનિમમ. 26માંથી કેટલી? 13 અમારી આવશે કોંગ્રેસ. 26માંથી કેટલી ભાજપથી, કેટલી કોંગ્રેસ? કોંગ્રેસની 4 થી 5 બેઠક અને બાકી ભાજપ. આપના હિસાબથી? ભાજપ 21 જેવી. આપના હિસાબથી? 22. આપના હિસાબથી કોંગ્રેસ કેટલી? ભાજપ બહુ સાંભળી લીધું કારણ કે 26માંથી 26 બે છે. કોંગ્રેસ કેટલી? કોંગ્રેસથી લગભગ 7 થી 8. આપના હિસાબથી વરુણભાઈ? 21-5 કોંગ્રેસ 5 ભાજપ 21. આપના હિસાબથી? 22. આપના હિસાબ? 21-5 સર. આપના હિસાબથી? 20-6. આપના હિસાબથી? કોંગ્રેસ 4, 22 ભાજપ. આપના હિસાબથી? 20 અને 6. આપના હિસાબથી? 21 અને 5. જીતુભાઈ આપના હિસાબથી? હું એકદમ ફર્મ કહીશ 21 અને 5. ખેર અત્યાર સુધી 6 બેઠકોનો સર્વે કર્યો, 6 બેઠકોનો પત્રકારોનો પોલ જાણ્યો. આવતીકાલે જાણીશું દિવસભર બાકીની 20 બેઠક કોણ જીતશે, કયા ઉમેદવાર જીતશે, કયા પક્ષને ટિકિટ મળશે, કયા પક્ષના ઉમેદવારને સારી રીતે પસંદ કરાય તેનું પણ વિશ્લેષણ કરીશું. દર્શકોને એ જણાવી દઈએ કે પત્રકારોનો આ પોલ હતો. દરેક લોકસભા ક્ષેત્રમાં 10-10 પત્રકારોનો અમે વ્યૂ જાણ્યો હતો અને મોટી વાત એ પણ રહી કે અંતમાં જે વ્યૂ જાણ્યો તે પ્રકારે ઓવરઓલ ઓછામાં ઓછી 20 બેઠક તમામ પત્રકારો ભારતીય જનતા પક્ષ માટે કહેતા નજર આવ્યા. કોંગ્રેસ માટે 6 બેઠકથી વધુ એક પણ પત્રકારે અત્યાર સુધીમાં નથી ગઈ.